આપણે જોઈશું ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો. બરાબર, આ ગણિતનો બેઝિકનો છે બેટા, આ બેઝિકનો છે, રાઈટ? બેઝિકનો છે, એનો શોષણ કરે, એના પછી સ્ટેન્ડર્ડનો પણ ભણાવવાના છે આપણે. ચલો, અહીં છે સેક્શન એ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ બેટા. બરાબર, એ અલગથી ચોપડી આવે છે જેમાં ચેપ્ટર વાઇઝ હોય છે બેટા. આમાં શું હોય છે ખ્યાલ હશે તમને કે નવનીતની જે આવે છે એમાં ચેપ્ટર વાઇઝ હોય છે, તો એમાં ચેપ્ટર વાઇઝ હું બનાવીશ, એટલે ખાસ ધ્યાન રાખીને તમે ચેનલને સબસ્ક્રાઇબ કર્યા હોય તો સારું, નહીં કર્યા હોય તો એ સારું, તમે જોઈને તમે સબસ્ક્રાઇબ કરજો. શું કહે છે આમાં? વિભાગ બી લખેલું હોય છે બેટા, વિભાગ 2 હોય છે, 2 સોરી, વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો, પ્રશ્ન 1 થી 24 ગુણ. ખબર છે 1 થી લઈને 24 સુધીના સવાલો આવે છે બોર્ડ પ્રશ્નપત્રમાં. પ્રશ્ન ક્રમાંક 1 થી 24 એમ કુલ 24 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે, જેમાં બહુવિકલ્પી પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા વિધાન આવે છે. શું બેટા આનો શું ઇમ્પોર્ટન્ટ છે બેટા? આને એટલે કેવું થયું કે આમાં બોર્ડનો પણ પ્રશ્નોનો સમાવેશ છે. જુઓ, જો આ જ ક્વેશ્ચન છે જે જુલાઈ 23 માં પૂછેલા છે, આ મોસ્ટ એમપી છે બેટા. આ વસ્તુ ચોક્કસથી કરવાનું ધ્યાનમાં રાખજો. ચલો આને હટાવી દઈએ છીએ, રાઈટ છે બેટા. ચલો, સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન સંગ્રહ 1. જો અહીં પ્રકરણ 1 એવી રીતે પ્રકરણ વાઇઝ આવે છે બેટા. આમાં મેં કીધું તે પ્રમાણે બોર્ડના પ્રશ્નો પણ મળશે. ચલો, આપેલા અવયવ વૃક્ષ માટે x + y = ડેશ થશે. તો હાઉ સિમ્પલ ક્વેશ્ચન છે બેટા. એમાં કરવાનો શું હોય? આ 2 × 2 એટલે શું થાય? 2 × 2 એટલે 4. 2 × 2 એટલે શું થઈ જશે બેટા? 4. 2 × 2 એટલે y ની કિંમત શું થઈ? 4. પછી 4 × 5 એટલે 20. બસ, તો આપણને x + y પૂછે છે, તો 20 + 4 એટલે જોઈ લો 2 2 આ બોક્સ છે બેટા. જો અહીંથી સૌપ્રથમ 3x હોય છે, પછી અહીંયા x નો અવયવ પડે છે. x નો અવયવ શું પડે છે બેટા? તો x નો અવયવ છે બોક્સમાં 3 અને બોક્સમાં x. પછી એના અવયવ પડશે, રાઈટ? x નો અવયવ શું પડશે? 5 અને y. અને પછી y નો અવયવ પડશે 2 × 2. તો ખબર છે સર, આ જે છે 2 × 2 એટલે 4 થાય છે. આ 2 × 2 એટલે y બરાબર શું આવશે બેટા? 4. પછી આ 4 × 5, 5 × 4 = 20. આ બે ક્યાંથી ભેગા થાય છે? એટલે અહીંયા આવશે x બરાબર 20. તો બસ અહીંથી તમારે ડાયરેક્ટલી આન્સર થઈ ગયો 20. x બરાબર શું આવશે બેટા? 20 અને 4 24, એટલે x + y છે, x + y એટલે 20 + 4 એટલે 24. x + y બરાબર, તો x ની કિંમત છે 20 + 4 બરાબર 24. ઓકે, સો ધ્યાન રાખજો, અહીં આવશે 24. ઓપ્શન નંબર સી. બરાબર, હા એકદમ સિમ્પલ દાખલા છે બેટા. બીજી રીતે જો 20 20 તાલી 60, 20 જો 20 × 3 20 તાલી 60 એટલે 20 તાલી 60 તો 60 એવો 3 તો છે જ. બરાબર, તો બસ એવી રીતે તમે અવયવ પાડી શકો છો. ચલો, એને ઇરેજ કરીશું. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર બીજો શું કહે છે? 17, 23 અને 29 નો અવિભાજ્ય અવયવોની રીતે ગુસઅ શોધો. કયા કયા નંબર છે બેટા? 17, 23, 29 નો HCF શોધવાનો છે. HCF જો બેટા એના જવાબ તમને ખબર જ હશે. કેમ આવશે? 1 × 17, 17 × 1 = 17. 23 ને શું લખી શકાશે? એટલે તમે ઊંધું લખી દો, એટલે 17 × 1 = 17, 23 ને 23 × 1 = 23, 29 ને 29 × 1 = 29. તો આ બધામાં કોમન શું દેખાય છે? 1. બરાબર, બીજું એક વસ્તુ સમજાઈ દઉં, 1 આવશે એનો HCF. જો બેટા આ કઈ સંખ્યાઓ છે? આ બધી જે છે બેટા અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેના ખાલી દુનિયામાં એવી સંખ્યા, દુનિયાની કોઈ પણ સંખ્યા જેના ખાલી 2 જ અવયવ પડતા હોય એને શું કહેવાય? અવિભાજ્ય. અવિભાજ્ય.
જેના બે અવયવ પડતા હોય શું કહેવાશે બેટા? જેના બે અવયવ, ફક્ત બે જ અવયવ, ફક્ત બે અવયવ હોય, બરાબર, એવી સંખ્યાને શું કહેશો? અવિભાજ્ય. તો અહીં શું છે બેટા? એચસીએફ શું આવશે? 1. જો બેટા કોઈ જિંદગીમાં કોઈનો એચસીએફ કે એલસીએમ 0 નહીં આવે, અને 17, 23, 29 નો જે એચસીએફ આવે બેટા, બરાબર, એ 17 પણ નહીં આવશે, કેમ કે 17 બધામાં કોમન નથી, એટલે 17 કોમન નહીં આવશે. એચસીએફ શું છે? બધામાં જે કોમન હોય. અને 11, 11, 339 એ શું છે? એલસીએમ છે. આ શું છે? એલસીએમ, મહત્તમ. આ 3 નો ગુણાકાર કરશો ને, 3 નો ગુણાકાર, તો જો બેટા 3 નો એલસીએમ પૂછશે ને, આ જ ક્વેશ્ચનમાં જો તમને એલસીએમ પૂછે ને, તો શું લખવાનો? એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 29, બરાબર. એટલે એ બધાના ગુણાકાર કરશો તો આઈ હોપ કે જવાબ આ જ આવશે. એક જ મિનિટ હું ચેક કરી દઉં છું, ક્રોસ ચેક કરી દઉં છું બેટા. એ જો હોય તો જ 17 ગુણ્યા 23 ગુણ્યા 29, હા આ જવાબ આવશે. એટલે એલસીએમ છે. ગુસા પૂછાય તો આ લખજો. હા, ગુસા હંમેશા અવિભાજ્ય સંખ્યાનો શું હોય છે? એ લોકોનો ગુણાકાર જ. એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 29, અને એચસીએફ હંમેશા અવિભાજ્ય સંખ્યાનો આવશે 1. જો બેટા પી ક્યુ આર આવી રીતે 3 સંખ્યા અવિભાજ્ય હોય તો એનો પી ક્યુ આર નો એલસીએમ શું આવશે? પી ક્યુ આર એલસીએમ. અને એચસીએફ હંમેશા 1 આવશે. એ બે સંખ્યા હશે તો બે સંખ્યાનો એચસીએફ 1 આવશે. અને આને કહીશું શું? એલસીએમ ને એચસીએફ. રાઈટ છે બેટા? એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ ઘણા કોન્સેપ્ટ છે બેટા, કોન્સેપ્ટ યાદ રાખજો કઈ રીતે નીકળે છે, બરાબર. ક્વેશ્ચન તો બદલાઈ શકે. હા, ચલો ક્વેશ્ચન નંબર 3. ડેશ એ સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી. સમય નથી એટલે અસમય હોવું જોઈએ. ચલો અહીં ક્વેશ્ચન નંબર 3 ને કરીશું. શું કે છે? એ છે રૂટમાં 36, બી છે રૂટમાં 64, સી છે 225, અને એવી રીતે ડી આવશે 325. જો બેટા 64 નો વર્ગ, 36 નો વર્ગમૂળ શું છે? 6 ગુણ્યા 6 એટલે 36 નો વર્ગમૂળ 6 આવશે. એવી રીતે 64 નો વર્ગમૂળ શું થાય? 8 ગુણ્યા 8 એટલે 8 8 64, એટલે 8 નો આનો વર્ગમૂળ 8 નીકળી જશે. આ શું છે? તો 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15 શું થાય બેટા? 225. તો જોડી હંમેશા બહાર નીકળે છે બેટા, જોડ હંમેશા બહાર નીકળે છે. અને આનું આવી જશે 15. હમણાં 325 નહીં નીકળશે બેટા, કેમ કે કોઈનો વર્ગમૂળ છે જ નહીં. એને 5 વડે ભાગવાનો રહેશે, કા 3 વડે ભાગી. 5 દુ 10, 10 ને 3 5 વડે, 5 વડે ભાગશો. 5 6 30, 5 5 25, 5 6 30, 2 બચે ને 2 ને 5 25, પછી 5 5 1 5, 13 5 65, 13, અને આ પછી 13. ઓકે, તો જો એનો જો અવયવ કાઢશો તો એ થશે બેટા 5 ગુણ્યા 5 ગુણ્યા 13. રાઈટ? તો અહીં આ બે સંખ્યા વર્ગમૂળ નીકળી જશે, બે જોડીને 1 5 આવશે ને એક અંદર 13 રહી જશે. એટલે આ શું છે? અસમય. બરાબર. એટલે શું કીધું છે એમાં? સમય. આ બી સમય છે, આ પણ સમય છે, આ પણ સમય. 3 3 કેવી છે બેટા? સમય. સમય ને એસ લખું છું બેટા, સમય ને એસ એસ એસ. આ શું છે? અસમય નો એ. એટલે ધ્યાન રાખજો. તો કઈ બનશે બેટા? સમય સંખ્યા નથી, એટલે ડી ઓપ્શન 325. એક વખત આપણે આન્સર ચેક કરી લઈશું. અ 325 સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જ છે કદાચ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 શું કહે છે બેટા? બે ધન પૂર્ણાંક a અને b માટે જો ગુસઅ a, b બરાબર 17 અને લસા a, b બરાબર 550
95 હોય તો a ગુણ્યા b શોધો. ઓકે, ચલો બે ધન પૂર્ણાંક છે તો ખબર છે સર, બે ધન પૂર્ણાંક માટે a ગુણ્યા b બરાબર શું હશે? HCF गुणिया LCM. इन्हें शॉर्ट में शू कहवाय? अब हम लड़ेंगे. शॉर्ट में मैं आपको बताया था कि क्या होता है कि बे संख्या એટલે दो संख्या का गुणाकार શું होता है? HCF LCM. બરાબર, એટલે ધ્યાન રાખજો કે થોડીક હિન્દી મિક્સ કરીએ તો મજા આવે છે બેટા, ગમે છે. એટલે જો તમને એમાં HCF શું આપી છે બેટા? HCF કહે છે HCF a, b બરાબર કેટલું કહે છે? 70 होता है. ने LCM थोड़ी मेरी हिंदी, थोड़ी मेरी गुजराती थोड़ी ऐसी वैसी है, पर गणित ऐसी वैसी नहीं है. गणित करने में मजा आएगा. એટલે 595 છે તો a ગુણ્યા b. જો બેટા HCF એટલે HCF ની જગ્યા HCF મૂકી દો. LCM છે આપેલે છે તો LCM મૂકી દો 595 અને a ગુણ્યા b આપણને પૂછે છે. તો a ગુણ્યા b એટલે શું હોય છે બેટા? જો a b બરાબર શું છે? લેફ્ટ, ડાબી બાજુ જમણી બાજુ શું હોય? સરખી. એટલે આ બે નો ગુણાકાર કરો એ જવાબ આવશે 595 ગુણ્યા 70 કહી દો. 7 5 35 ને 5 3 9 7 63 63 64 65 6 વધી 7 5 35 35 ને 6 41 પછી અહીંયા આવશે 5 9 5 5 6 ને 5 11 ને 1 વધી 1 9 1 10 11 0 વધી 1 બરાબર ને 5 4 9 1 10. ઓ કઈ ખોટું થઈ ગયું કે 5 એક મિનિટ, સોરી, જવાબ તો અહીંયા છે ને. એક મિનિટ, 5 6 ને 5 11 ને 1 વધી 1 1 ને 1 2 1 આવશે 10,115. શું આવશે? 10,115. જવાબ જોઈ લે બેટા, એ જ છે ને જવાબ? ચલો જવાબ છે, હા એક જ મિનિટ બેટા, જવાબ તો અહીં છે જ. 10,115. યસ, સાચું જવાબ છે બેટા, આ એન્સર છે. એક જ મિનિટ, હા અહીં સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જરાક. ચલો એને થોડુંક આપણે એ કરીશું. ઓકે, ચલો આ જવાબ બરાબર છે. સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો આના જવાબ કઈ છે બેટા? તો આના જવાબ છે 10,115. બી ઓપ્શન રાઈટ છે ક્વેશ્ચન 4 માટે. ચલો ક્વેશ્ચન 5, સોરી ક્વેશ્ચન નંબર શું કહે છે? 15 અને 35 નો ગુસઅ ડેશ થાય. આ જો મોસ્ટ એમપી છે બેટા, બોર્ડમાં માર્ચ 2022 માં ક્વેશ્ચન પૂછાય છે. તો શું થશે બેટા? જો આવું જરૂરી નથી કે એ જ ક્વેશ્ચન પૂછાય, આના જગ્યા કોઈ આંકડો ચેન્જ કરીને તમને આપી દે. એટલે એવી રીતે તમારે HCF LCM શોધતા વળવું જોઈએ. એમ નહીં કે બોર્ડમાં પૂછાય છે એને જ ભણવાનું. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા સ્ટુડન્ટ એવું કન્ફ્યુઝ થઈ, આ જ ક્વેશ્ચન પૂછાશે નહીં એવું નહીં તેવું. ના બેટા, એના કોન્સેપ્ટ ઉપરથી બીજો ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે જો 15 અને કોને કહે છે? 35 નો પેલા અવયવ પાડશો તો 15 નો અવયવ શું થશે બેટા? 3 5 15. 35 નો 5 7 35, 5 7 35. ઓકે, શું કીધું છે? HCF. ચલો HCF શું હોય છે? બંનેમાં કોમન. HCF એટલે બંનેમાં કોમન. તો કોમન શું દેખાય છે? 5 5 બધી જગ્યા દેખાય છે. સો આન્સર શું આવી જશે? 5. ઓકે, તો અહીં જવાબ આપણને મળે છે 5. એ ઓપ્શન છે જ. જો બીજું બેટા HCF 7 હોઈ શકે કે? તો જો 15 અને 35 બંનેને તમારે એક એક ઓપ્શનને ચેક કરવાનો. જો આવું કઈ કન્ફ્યુઝન થાય કોઈ દિવસ તો પેલા 5 વડે ભાગશો તો આ 5 વડે બંને ભાગાકાર થાય. 5 7 35, 5 તાલી 15. ઓકે, ચલો અને એના પછી જો કરશો બીજી સંખ્યા તો કઈ છે? 7. 7 વડે આને ભાગશો 7 5 35 થાય, પણ 7 ના ઘડિયામાં 15 આવતું નથી એટલે આ ઓપ્શન રિજેક્ટ. અને આપેલ સંખ્યાથી હંમેશા HCF નાની હશે
કાં તો એ સંખ્યાને બરાબર હશે બેટા, મેક્સિમમ 35 હોઈ શકે, અને કાં તો એનાથી નાની હશે, એટલે 105 હોવાની શક્યતા જરાક બી નહીં. 105 શું હોઈ શકે? એલસીએમ હોઈ શકે છે, લસા હોઈ શકે બેટા. અને 15 પણ હશે નહીં. કેમ? જો કેમ કે 15 થી 15 આ તો ભાગાશે, 15 એકુ 15, પણ 15 થી 35, 15 ના ઘડિયા 35 નહીં આવે, એટલે આ પણ ઓપ્શન કેન્સલ. સો આ બધું ધ્યાન રાખજો બેટા. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 કહે છે ગુસ્સા શું કહે છે? ગુસ્સા એટલે HCF 65 117. એટલી વખત પ્રેક્ટિસ કરશો ને બેટા કે જવાબ યાદ જ છે. જેમ કે મને આનો જવાબ યાદ છે, બે જવાબ આવશે. શું છે? 65m - 117. ચલો, તો જો બેટા પહેલા આ બે સંખ્યાનો HCF શોધી લઈશું. આનો HCF આ પણ છે, આવી રીતે આપી છે. ચલો, તો ઓકે, તો 65 નો અવયવ પાડશો અને 117 નો પણ અવયવ પાડશો. તો 65 નો અવયવ શું થશે બેટા? 13 × 65, 13 × 5, એટલે 13 × 5 કા 5 × 13 કરશો ચાલશે. અને 117, જો બેટા બંને સંખ્યામાં HCF કોમન હશે ને, તો કાં તો આમાં 5 આવશે, કાં તો 13 આવશે, કાં તો 13 વડે ભાગાશે, કાં તો 5. તો 5 ના ઘડિયામાં 7 તો આવે જ નહીં, એટલે 13 9 117 થાય. ઓકે, તો HCF શું કહે છે બેટા? HCF શું હોય છે સર? HCF બંનેમાં કોમન હોય છે. તો સોરી, અહીં આવશે બેટા 13. શું આવશે? 13 9 117. તો અહીં દેખાય છે કે સર 13 અહીં પણ છે, 13 અહીં છે, બંનેમાં 13 કોમન છે, એટલે આપણું આન્સર શું થશે બેટા? 13. ઓકે, HCF 13 આવશે, HCF 13 આવશે. આ બે સંખ્યાઓને HCF કેટલા આવી ગયા બેટા? 13. અને HCF બરાબર આ આપી છે, એટલે 13 બરાબર 65m - 117. શું થશે બેટા? સંખ્યા તરફ આવશે, એટલે 13 + 117 65m. આ સરવાળો કરશો તો કેટલા થશે બેટા? 130 અને 65 એના છેદમાં આવશે, m બરાબર. તો 65 દુ થશે, એટલે m બરાબર શું આવશે? 2. m બરાબર શું આવશે? 2. અહીંથી સાચો જવાબ શું છે બેટા? 2. જો ધ્યાન રાખજો બેટા, આન્સર ચેક કરવું હશે ને તો અહીં 1 મૂકો, 2 મૂકો, 3 મૂકીને જો જવાબ ચેક કરશો ને તો ખોટું જ આવશે બેટા. 1 2 કેમ 65 એકા? જો 1 મૂકશો તો 65 એમની જગ્યાએ 1 મૂકો. કેમ? એમાં અહીંયા ઓપ્શન છે ને 65 એકા 65, તો આ માઇનસમાં તો છે, માઇનસમાં તો થશે નહીં, એટલે આ આન્સર રિજેક્ટ થયા. 65 તો 2 તો જવાબ જ છે. 3 મૂકો તો 65 માંથી 3 કરશો તો આ ખોટું જ આવશે બેટા, 13 આવશે જ નહીં. આ બેના સરવાળા જો એવી સંખ્યા મૂકવાનું કે 13 આવી જાય. જો બેટા 65 ગુણ્યા 1 મિનિટ, બે જવાબ છે ને, તો 65 ગુણ્યા 2, સોરી 65 ગુણ્યા m ની જગ્યાએ 2 છે બેટા, -117. તો 5 આ બાજુ શું આવશે? 13. કેમ કે એનો HCF કેટલો આવી ગયો છે? 13 ને. તો જોજો 13 65 ગુણ્યા કરશો તો કેટલા થશે? 130 - 117. 30 માંથી 17 જશે તો શું આવશે? 13 બંને સાઈડ આવી ગયા, એટલે આ જવાબ સાચું છે. સો સ્ક્રીનશોટ લેજો, આન્સર ચેક, ફેક્ટ ચેક કરાવી દીધું આપણે. ચલો, ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 છે જો એકદમ અલગ કોન્સેપ્ટ પરથી છે બેટા. બે રીતે કરાવી દેવાય ને, જેને 1 થી 20 સુધીના પૂર્ણાંક વડે નિશેષ ભાગી શકાય તેવો ન્યૂનતમ પૂર્ણાંક છે. જો બેટા, જેને 1 થી 10 સુધી પૂર્ણાંકો વડે નિશેષ ભાગી શકાય એવો તેવો ન્યૂનતમ પૂર્ણાંક ડેશ છે. જો 1 થી 10 સુધી, તો બેટા 1 2 3 4 5 6 7 8 9 અને 10 બી લઈ લેશું. જો બેટા એનો ડાયરેક્ટલી કેવું દે તમને, આમાંથી નિશેષ ભાગી શકાય તેવી ભાગવાળી સંખ્યા કઈ હશે? જો બેટા, તો 10 તો કોઈ દિવસ નહીં હશે,
શું થશે એટલે 1 વડે ભગાશે, 2 વડે, 3 વડે, 4 5 6 7 8 9 10 1 થી 10 સુધી બધા સંખ્યા જોડે ભાગ સહી થઈ જાય એવી કઈ સંખ્યા હશે સર? મોટા મોટી હશે. જો બેટા 1 2 3 4 5 6 7 8 9 10 બધાથી ભાગાકાર થાય તો શું આવશે? મોટા મોટે. એટલે સૌપ્રથમ સૌથી મોટી કઈ સંખ્યા છે? 2520. એને ચેક કરશો. 10 નહીં આવશે, 100 પણ નહીં આવશે, 504 પણ નહીં આવશે. ધ્યાન રાખજો બેટા. એટલે મોટા મોટી સંખ્યાને પહેલા ટ્રાય કરજો. બરાબર? બીજી રીતે કરાય. ઓકે, ચલો. તો અહીં જો તમે કરશો, જો સમજાઈ દઉં, તો જો બેટા, તો 25 કેટલા છે? 25 20. તો 1 થી દુનિયાની દરેક સંખ્યા ભાગાકાર થાય. યસ. 2 વડે છેલ્લે 0 હોય તો 2 વડે ભાગાકાર થાય. 3 વડે કઈ સંખ્યા ભાગાકાર થાય છે સર? 3 વડે એ સંખ્યા ભાગાકાર થાય કે જેના બધાના સરવાળો 3 અથવા 6 અથવા 9 માંથી કોઈ આવતું એ 3 વડે ભાગાકાર થાય. જો 5 5 ને 2 7, 7 ને 2 9 એટલે 3 વડે ભાગાકાર થઈ જાય. એટલે આના વડે થઈ ગયા 4. જો છેલ્લે 20 છે, 4 5 20 એટલે ઉડી જ જશે બેટા. 5 છેલ્લે 0 હોય તો 5 વડે જાય જ છે બેટા. ધ્યાન રાખજો. 0 અને 5 હોય તો 5 વડે ભાગાકાર થશે. 2 4 6 8 ને 10 હોય તો એ હંમેશા 2 વડે સંખ્યા, બેકી સંખ્યા વડે ભાગાકાર થશે. 2 4 6 8 એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો. 6 તો 6 માં 6 નો અવયવ પાડશો તો શું થશે બેટા? 6 નો અવયવ પાડશો તો 6 ને અવયવ થશે 2 તાલી 6. તો જો જે સંખ્યા 2 અને 6 બંનેથી ભાગાકાર થાય એ 6 વડે પણ ભાગાકાર થશે. તો બેકી સંખ્યામાં 0 છે છેલ્લે એટલે થશે. બરાબર? એટલે જો બધી રીતે ચેક કરશો બેટા 100% આ જવાબ આવશે. રાઈટ? એટલે બીજી રીતે કરાવી દો કન્ફર્મ તમને. જો એનો એચસીએફ શોધી લઈશું, એલસીએમ શોધશું. 1 નો તો 1 જ આવશે, 2 નો અવયવ 2 જ આવશે, 3 નો અવયવ 3 આવશે, 4 નો અવયવ 2 ની ઘાત 2 આવશે, એલસીએમ 5 ના અવયવ 5 જ આવશે, 6 નો અવયવ 2 ગુણ્યા 3 આવશે, 7 નો અવયવ 7 જ આવશે, 8 નો અવયવ 2 ની ઘાત 3, 2 દુ 4 દુ 8. તો ધ્યાન રાખજો 2 ની ઘાત 3 હશે તો 8 આવશે, અને અહીંયા 3 ની ઘાત 2 અને 10 ની 2 અને ગુણ્યા 5. એલસીએમ શોધવાનો રહેશે. એલસીએમ શું હોય છે? મોટા મોટી સંખ્યા. એચસીએફ હંમેશા નાની આવે બેટા. ધ્યાન રાખજો. તો આપેલ સંખ્યાના એચસીએફ શોધવા જશો તો મોટા મોટી સંખ્યા આવશે બેટા. અને એ નિશેષ ભાગાકાર તો નિશેષ એટલે એનો શેષ શું હંમેશા આવે છે? 0. તો ચલો એનો એલસીએમ માં શું હોય છે? મોટા મોટી ઘાત. એલસીએમ લેતી ફેરી શું કહીએ? મોટામાં મોટી ઘાત. ચલો તો અહીંયા જેટલી અલગ અલગ સંખ્યા છે પહેલા લખી દો. સર 2 આવ્યા છે, 2, પછી 3, પછી 2 તો આવી ગયો, પછી 5, પછી 2 આવી ગયા છે, 3 પણ આવી ગયા છે, 7, પછી 2 આવી ગયું છે, 3 આવી ગયું છે, 2 આવી ગયા છે, 7, 5 આવી ગયા છે. હંમેશા શું હોય છે? મોટા મોટી ઘાત. ઓકે, 2 ની મહત્તમ ઘાત કઈ છે બેટા? 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત. મોટા મોટી ઘાત કઈ છે બેટા? 2 ની 3 ઘાત છે. એટલે ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા 2 ની કેટલી ઘાત આવશે બેટા? 3. અચ્છા, 3 ની 2 ઘાત છે, 3 ની 1 ઘાત છે. તો 3 ની કેટલી ઘાત આવશે બેટા? 2 ઘાત. 3 ની 2 ઘાત અને આ આવશે. ચલો 3 થઈ ગયા. 7 એક જ વખત છે, ચાલશે. જો 2 આવી ગયા, 3 આવી ગયા, 5, ચલો 5 પણ આવી ગયા, આ એક જ વખત. 7 એક જ વખત છે, 7 બી આવી ગયા. ઓકે, પછી અહીંયાથી દોસ્તો 2 અને 3 બંને સાથે આવી ગયા છે. 2 અને 5, 2 આવી ગયા, 5 આવી ગયા. બસ આનો કરો. 2 દુ 4 દુ 8, 43 9 ગુણ્યા 5 ગુણ્યા 7, 8 પચમ 40, 9 સતમ 63, 40 ગુણ્યા 63 કરી દેજો એટલે 63 ગુણ્યા 4, 4 તાલી 12 ને 2 વધી 1, 6 ચોક 24 ને 1 25, 25 અને 1 0 હતું તે 0 આવી ગયો, 2520 આવી ગયો. સો બેટા આવી રીતે બે રીતે તમને ચેક કરાવી દીધા છે. રાઈટ? આ એક આવી રીતે સિમ્પલ છે બેટા. આવી કરવા જશો થોડુંક અટકશો, ટાઈમ વેસ્ટ થશે, એટલે ધ્યાન રાખજો. કાં તો યાદ કરી લેજો બેટા, મોટા મોટી સંખ્યા જ આવશે એટલે લખી દેજો. રાઈટ? એવી રીતે આપણે બધા સોલ્વ કરી લીધા છે બેટા. હમણાં નેક્સ્ટ મળશું એના બીજા ચેપ્ટરમાં. ઓકે, ત્યાર સુધી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.